જંબુસરના દહેગામમાં આવેલી ગૌચરની જમીનો પર માથાભારે સમયે કબજો કરી લેતા પશુઓને ઘાસચારા માટે ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે, જેથી ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી ગૌચરની જમીનો પર થયેલા દબાણો તાત્કાલિક દૂર કરવાની માંગ કરી છે। ભરૂચ કલેક્ટર કચેરી ખાતે જંબુસર તાલુકાના દહેગામના ગ્રામજનોએ આવેદનપત્ર આપવા માટે એકત્ર થયા હતા। ગ્રામજનોએ કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે દહેગામમાં ગૌચરની આશરે 400 વીઘા જમીન આવેલી છે અને તે હાલમાં એક પણ ખેતર બાકી નથી, જેની ઉપર ગામના માથાભારે ઇસમોનો કબજો ના હોય, તેથી રબારી સમાજના લોકો કે જે પશુપાલન ઉપર નિર્ભર છે તેમજ ગામના લોકો કે જે પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવે છે તેઓને ખૂબ જ તકલીફ પડે છે। આ બાબત ગ્રામજનોએ 12મી જાન્યુઆરીના રોજ મામલેદાર અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં જાણ કરેલી છે, તેમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કે તપાસ સુદ્ધા થઈ નથી। તાત્કાલિક ધોરણે તપાસ કરી દબાણ કરી ખેતરો બનાવેલી સમૂહની સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે। અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવેલા છે અને 8 દિવસ પહેલા અમે લગભગ 10 તારીખે મામલેદાર સાહેબને બી આવેદનપત્ર આપેલું હતું અને મામલેદાર સાહેબ હજુ સુધી કોઈ પણ જાતની કાર્યવાહી કરેલી નથી। તેના લીધે અમે આજે કલેક્ટર પાસે આવવું પડ્યું છે અને અમે કલેક્ટરને આજે આવેદનપત્ર આપ્યું છે। મને શંકા છે કે 100% મામલેદાર આ દબાણ કરતો પાસેથી હપ્તા લે છે, ચાહે પછી કંઈ દાલમાં કંઈ રંધાયેલું છે। એટલે જંબુસર તાલુકાના જારા ચમડીના અધિકારીઓ ભ્રષ્ટાચારમાં નવરા જ નથી, એટલે હજુ સુધી અમારા દહેગામ ગામે આવેલા પણ નથી અને અમારા રબારી સમાજને ન્યાય પણ મળેલું નથી। અને જે 400 વીઘા જમીન 400-500 એકર જમીન આવેલી છે એમાં માથે ભારે લોકોએ કબજો કરેલો છે અને રબારી સમાજને ધમકાવે છે કે આ ખેતરમાં નહીં આવવાનું, પેલા ખેતરમાં નહીં આવવાનું, તો અમારા રબારી સમાજ જશે ક્યાં? હું આજે અમારા તમામ રબારી સમાજને સાથે લઈને આવેલો છું, એટલે એમની ગાયોને માટે ચરવા માટે એક પણ આજે ખેતર બાકી નથી। હું આ તમારા મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જંબુસર તાલુકાના તમામ અધિકારીઓ, જાડી ચમડીના અધિકારીઓ ખાલી હપ્તા લેવામાં જ નવરા નથી, એમને બીજું કશું કામ કરવું નથી। 8 દિવસ થઈ ગયા તે છતાં પણ હજુ અમારા દહેગામ પર આજે તપાસ કરવા નથી આવી કે કઈ જગ્યા પર તમારું ગોચર પર દબાણ છે। તો મને 100% શંકા છે, 1001% શંકા છે કે મામલતદાર સાહેબ હપ્તા દબાણ કરતા પાછી હપ્તા લે છે। એટલે જો અમને ન્યાય નહીં મળે, આજે અમે કલેક્ટર પાસે આવ્યા છે આવેદનપત્ર, અને અમને કલેક્ટર પાસે જે ઇન્સાફ નહીં મળે તો અમે ટૂંક સમયમાં ગાંધીનગર જઈશું અને જો ગાંધીનગરથી નહીં થાય તો લેન્ડ ગ્રેબિંગમાં અમે તમામના ઉપર એમાં સાક્ષી અમે મામલેદારને બનાવીશું। એટલે અમે લેન્ડ ગ્રેબિંગમાં ફરિયાદી કરવાની અમારી તૈયારી છે। એટલે તમારા મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જંબુસરના તમામ અધિકારી, મામલેદાર, ટીડીઓ હોય કે પ્લાન્ટ અધિકારી, એ જાડી ચમડીના અધિકારીઓને શહેરનું પેટનું પાણી હલતું નથી। એટલે મારી શુદ્ધ આજે મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે મને 100% શંકા છે કે આ લોકો હપ્તા જ લે છે અને મામલેદાર લોકોને ફોન દ્વારા કહે છે કે આ વસ્તુ સાચી છે। તો ભાઈ મામલતદાર સાહેબને મારે મીડિયાના માધ્યમથી કહેવું છે કે તમે દહેગામ તો આવો, હું તમને બતાવવા આવીશ કે કોણ ઓળખેલું છે। હું તમને એના નામ બી આપીશ, સપોઝ સ્થળ પર તમે આવો, નકશો લઈને આવો અને ત્યાર પછી હું તમને નામ બી બતાવીશ કે કોણે રોકેલું છે અને કોણે કબજો કરેલો છે। ખાલી મામલતદાર સાહેબ ફોન પર લોકોને, જે ગામના લોકો, બીજા લોકો છે એમને ફોનથી વાત કરે કે આ વસ્તુ સાચી છે। હજુ સુધી 8 દિવસ થઈ ગયા, ત્યાં સુધી હજુ મામલતદાર ગામ પર આવેલા નથી। એના માટે આજે અમે કલેક્ટર પાસે આવેલા છે ને જો મને ન્યાય નહીં મળે તો અમે કાયદેસર રબારી સમાજની ગાયો કાયદેસર મામલતદારના કમ્પાઉન્ડમાં એમના હાલ પર મૂકીને જતા રહેવાના છે। આજે સરકાર કહે છે કે ગૌ માતા છે, તો ગૌ માતા માટે આજે અમારા ગામમાં ચરવા માટે કશું નથી। તમે ખાલી ગૌ માતાની વાત જ કરો છો અધિકારીઓ। એટલે મારું ટૂંક સમયમાં આ નિકાલ નહીં આવે તો અમે આંદોલન કરવાનું હશે તો આંદોલન કરવા માટે બી તૈયાર છે। આ મારું મીડિયાના માધ્યમથી ચોખ્ખું ચેતવણી છે અને તમે એને જે સમજોતી